સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલાઓને ટાર્ગેટ કરી તેઓના પર્સ અને મોબાઈલ સ્નેચિંગ કરતા 50 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર નાતિક પોલીસ કમિશનરની સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ડિંડોલી પોલીસ મથકમાં વિસ્તારમાં એક ઇસમ હથિયાર સાથે લોકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થતા તેની તપાસ કરાતા તે પિસ્તાના આવાસમાં જ રહેતા સોએબ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે રહેલા સ્પોર્ટ બાઇકનો ઉપયોગ કરી મહિલાનો ટાર્ગેટ કરી પર્સ તથા મોબાઈલની સ્નેચિંગ કરતો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો આરોપી 50 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા એડિશનલ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને અનડિટેક્ટ ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે. આ ઉપરાંત એને એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો. આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક્ટ ગુનાઓ દાખલ થયેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ સૌથી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે. ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે. પાંડેસરામાં iPhone 16 Pro હતો જે મુદ્દામાલ રિકવર થયેલો છે. આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. મહિધરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે. આમ અંદાજે 50 થી વધુ ગુનાઓમાં આરોપી પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. એને આજે અટક કરી અને કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એને સુરત શહેરના લગભગ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં, અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરી છે. પણ મહિધરપુરા અને સલાબતપુરા આ વિસ્તાર એનો ખાસ ટાર્ગેટ રહેતો હતો. રિકવરી કેટલી થઈ છે? અત્યારે એની પાસેથી આપણને 2 ફોન મળી આવ્યા છે 80,000ના અને હજી એને પકડીને લાવ્યા છે. એની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં સાહેબ શું જણાવે છે? એને 6 ગુના કબૂલ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં 6 ગુના.